ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે આપણે સ્ટેફનની સતાવણી વિશે જોતા આવેલા છે. સ્ટેફનની સતાવણી થઈ પછી એક બીજ મંડળીનું રોપાયું અને એ બીજ રોપાયું. સ્ટેફનની શહીદી પછી પુષ્કળ સતાવણી થઈ, એને દાટવામાં આવ્યો, એ મૃત્યુ પામ્યો અને ત્યાર પછી યરૂશાલેમની મંડળી પર ભારે કેર વર્તાયો, પુષ્કળ સતાવણી થઈ. અને એવા સમયમાં કહે છે કે શાઉલ, કે જે પાછળથી પાઉલ, એ શાઉલ એ બહુ જ આક્રમક બન્યો. એના વિશે એમ કહેવાનું કે જુવાન માણસ હતો અને ભારે આક્રમક બન્યો અને ભારે સતાવણી થઈ. અને પરિણામ સ્વરૂપે વિશ્વાસીઓ મંડળી યરૂશાલેમના આજુબાજુના પ્રાંતોમાં વિખરાઈ ગઈ. એ જરૂરી હતું. અને વિખરાઈ ગયા પછી જ્યાં ગયા ત્યાં મંડળી અસ્તિત્વમાં આવી. પણ સ્ટેફન એ પ્રથમ શહીદ હતો મંડળીનો. અને એટલા માટે એના વિશેની કેટલીક બાબતો આપણે જોઈશું. પ્રેરિતોના કૃત્યો 22મો અધ્યાય અને 20મું વચન. સંત પાઉલ પાછળથી પોતાની સેવામાં હંમેશા સ્ટેફનના જીવનની એ સાક્ષી આપી છે. એમણે શું સાક્ષી આપી છે? સંત પાઉલ સ્ટેફન વિશે એવું કહે છે કે તારા સાહેદ સ્ટેફનનું લોહી વેવડાવવામાં આવ્યું ત્યારે હું પણ ત્યાં પાસે ઊભો હતો અને ત્યાં હું એ કામમાં રાજી હતો. એને મારવામાં, એની સતાવણી કરવામાં હું ત્યાં હાજર હતો, સાક્ષીરૂપ હતો અને એ કામમાં હું રાજી હતો. અને મારી નાખનારાના વસ્ત્ર, તેને મારી નાખનારા જે લોકો હતા, જે પથ્થરે મારતા હતા, એમના વસ્ત્ર સાચવનારો હતો. એટલે કે હું જુવાન તરીકે ત્યાં ઉપસ્થિત હતો, એનો સહભાગી હતો, એને પણ પથ્થર મારવામાં મારો હાથ હતો અને મેં નજરે જોયું અને એનું મોં દેવદૂત જેવું જોયું. એણે એના જીવનમાં કદી જ ભૂલ્યો નથી. અને એમ કહેવાય છે કે ચોક્કસ સાઉલમાંથી પાઉલ બનવા માટે સ્ટેફનનો ચહેરો એના માટે કાફી હતો. અને મરતા એણે જોયો હતો. અને એટલે જ એ કહે છે કે ત્યારે મને એક વાણી સંભળાઈ કે તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી વેગળે વિદેશીઓની પાસે મોકલીશ. ત્યાંથી એના દર્શનની શરૂઆત થયેલી. ત્યાં જાણે કે ઊંડે ઊંડેને એક દર્શન થયું અને એને કહેવામાં આવ્યું કે તું ચાલ્યો જા, કેમ કે તને પસંદ કરવામાં આવ્યો છે. પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય અને 58મું વચન. સાક્ષીઓએ સાઉલ નામે એક જુવાનના પગ આગળ પોતાના લુગડા મૂક્યા હતા. ત્યાં કહે છે કે એની સાક્ષી કહેવા માટે લખવામાં આવી છે. પણ સ્ટેફનની પસંદગી થઈ ત્યારે એનામાં શું, કયા ગુણ હતા? 7 સેવકોમાંનો એક પવિત્ર આત્માથી ભરપૂર, કૃપા અને સામર્થ્યથી ભરપૂર, જ્ઞાનના આત્માથી ભરપૂર, એવી લાયકાત ધરાવનારો 7 સેવકોમાંનો એક એ આજે શહીદ થઈ ગયો. એનું બલિદાન આપી દેવામાં આવ્યું. અને પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય 1 થી 3 વચન તમે જોજો. સ્ટેફનના મરણ પછી યરૂશાલેમ ઉપર ભારે સતાવણી થઈ, મંડળી વિખેરાઈ ગઈ અને ધાર્મિક પુરુષોએ તેને દાટ્યો, ઘણાએ વિલાપ કર્યો, પણ સાઉલે કેર વર્તાવ્યો. ત્યાં એક બીજ રોપાયું, મંડળી અસ્તિત્વમાં આવી અને કહે છે કે ત્યાર પછી સાઉલનું બદલાણ પાઉલ બનવું અને મંડળી વૃદ્ધિ પામી. સતાવણી અને શહીદો માટે મંડળી એ વૃદ્ધિનું કારણ છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. સ્ટેફનના જીવન પરથી, સતાવણી પરથી મંડળી જે વૃદ્ધિ પામી, આજે પણ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.